ગુજરાતમાં મહાશાંતિ હતી ને હવે મહાભારત થશે. હવે સાચું મહાભારત થશે. તો કેવું લાગ્યું તમને આટલા દિવસ શાંતિ? ગુજરાતમાં મહાશાંતિ હતી ને? હે? અમુક લોકોએ જેને મારી કોમેન્ટમાં ગાળ લખી છે ને એ જલ્દીથી ડિલીટ મારવા માંડજો. હમણાં ઉપાડી લઈશ. જલ્દી કોમેન્ટમાં જેટલા લોકોએ ગાળો લખી હોય ને એ ડિલીટ થવા માંડજો. ઓકે, તમારી માયુના અને બેનુના ફોટા ડિલીટ કરવા માંડજો. હાલો, જે તપ કરવાનો મોકો તો ભગવાને દે. મેં આ 10 દિવસ મોકો આપ્યો તો કદાક્ષણ એના પાપ સમજાઈ જાય. અને આવા પાપીઓને તો સીધા કરવા જ પડશે. હવે યુદેજ કલ્યાણ ઓલી બકરીઓ શું કહેતી હતી કે ક્યાં ભાગી ગઈ? ક્યાં ભાગી ગઈ? હવે આ તને ગાંડી ગીરમાં આવીને બતાવું. તારે જોવું છે ને તો ક્યાં આવી તારી ત્યાં નીચે બહુ ફોડું રીતું જો ખાલી જો. જેટલી મહાશાંતિ આવી હતી ને મહાકુંભમાં આવીને એટલું જ મહાભારત થશે. મહાભારત, યુદેજ કલ્યાણ. જેને જ્યાં દોડવું હોય, જ્યાં છેડા લગાવવો હોય લગાવવા માંડજો. લાખ નિરંજન દવાની દવાલા. ઓન્લી ફોર વન એન્ડ ઓન્લી બંગારની બારોબાર ખજૂર. રેડી થઈ જજે બટા. હવે મારા વાલીડા રેડી થઈ જજે. તારું ધોતિયું બોતિયું હંકેલી લેજે. તારી માં આવી રહી છે. હવે જેની હવા ભરી હોય હવા કાઢવા માંડજો. અને આવા ખોટીના પેટનો હવે કઈ રીતના વિનાશ કરવો ને બાકી નો સમજાય ને. ચૂપચાપ જોયા કરજો મહાયુદ્ધ મહાભારત. તમે ચૂપચાપ જોયા કરજો. વચમાં ડબકા પૂરવાના આવતા હો વાલા. અને હવે જે લુખો વચમાં જાય ગો તો તમારી મા બેન ના ઘાઘરા સંભાળીને રાખજો. પછી કેતા ને અહીંયા આવતી રે તા આવતી રે ને હું કોઈ લુખા માટે નવરી નથી હો. તો બધા કહી દેજો ઓલા બેરૂપી ભગવાન ને કહી દેજો ખોટીના પેટના ને કે રેડી થઈ જા બટા. હવે બહુ શાંતિ આપી તને. એવો મોકો તો ભગવાન